જનાક્રોશ યાત્રાના ત્રીજા ચરણમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ વ્યારા નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો લગાવતા રાજકીય માહોલ ગરમાયો છે. રસ્તા, પીવાના પાણી અને એસટી બસ સ્ટેશન જેવી પાયાની સુવિધાઓના મુદ્દે સરકાર અને સ્થાનિક તંત્રને આકરા શબ્દોમાં ઘેરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં સત્તાને ઉખાડી પરિવર્તન લાવવાની પણ વાત કરવામાં આવી છે. ઘણા સમયથી કોંગ્રેસ જનાક્રોશ યાત્રા મારફતે લોકો સુધી પહોંચી રહી છે અને જનતાના પ્રશ્નોને રાજકીય મંચ પરથી ઉઠાવી રહી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા કેટલાય સમયથી વધુ આક્રમક અંદાજમાં જોવા મળી રહી છે અને જનાક્રોશ યાત્રા મારફતે સીધા લોકો વચ્ચે જઈને સરકાર સામે પ્રહાર કરી રહી છે. જનાક્રોશ યાત્રાના ત્રીજા ચરણમાં દક્ષિણ ગુજરાતના વ્યારામાં યોજાયેલી સભામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ વ્યારા નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે જનતાના ટેક્સના પૈસાના યોગ્ય ઉપયોગ થતો નથી અને ભ્રષ્ટાચારના કારણે સ્થાનિકોને પાયાની સુવિધાઓ મળતી નથી. રસ્તાની હાલત એવી બની ગઈ છે કે સમજાતું નથી કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે. પીવાના પાણીની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે, છતાં તંત્ર કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. એસટી બસ સ્ટેશન અને અન્ય વિકાસના કામો અંગે પણ તેમણે સત્તા પક્ષને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા અને આવનારા સમયમાં સત્તા પક્ષ સામે લોકો એક થઈને પરિવર્તન લાવશે તેવી વાત પણ કરી હતી. સાંભળો અમિત ચાવડા શું કહી રહ્યા છે. ત્રીજા તબક્કામાં દક્ષિણ ગુજરાતમાં આજે 5મા દિવસે જનાક્રોશ યાત્રા ઉત્સવની શરૂઆત કરીને આજે વ્યારા પહોંચી છે. ઉચ્છલ હોય, સુંદર હોય, વ્યારા હોય, બધી જ જગ્યાએ હજારોની સંખ્યામાં લોકો ઉમળકાભેર યાત્રામાં જોડાઈ રહ્યા છે અને પોતાની તકલીફો, પીડા, દર્દ, આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. દરેક જગ્યાએ આદિવાસી વિસ્તારમાં જોઈએ તો ચારે તરફ મનરેગા અને નલ સે જલ યોજનામાં ઉઘાડી લૂંટ ચાલે છે. અનેક જગ્યાએ એવું કીધું કે આ ભાજપના નેતા અને એમના મળતિયા ભ્રષ્ટાચારી લોકોએ નલ સે જલ યોજનાને નલ સે ધન યોજના બનાવી દીધી. કારણ કે આજ દિન સુધી ટીપું પાણી ના આવ્યું પણ લોકોની તિજોરીઓ ભરાઈ ગઈ, ગાડી બંગલા બની ગયા એવી સ્થિતિ છે. જળ જંગલ જમીનના અધિકારો માટે લોકો ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે. 2006માં કોંગ્રેસની કેન્દ્રની સરકારે વન અધિકારનો કાયદો લાયા. આજે 2026 20 વર્ષ થયા, હજુ સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી સમાજને જંગલ જમીનનો અધિકાર નથી આપતો. એ જ રીતે લોકો મોંઘવારીથી પરેશાન છે. લોકો જે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે એ જ નક્કી કરી શકતા નથી. નેશનલ હાઈવેની પણ હાલત એટલી ખરાબ છે કે લોકોને પરિવહન કરવું મુશ્કેલ પડે છે. ચારો તરફ દારૂ ને ડ્રગ્સની બદીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ બાજુ એક બાજુ સેલવાસની બોર્ડર લાગે છે, એક બાજુ મહારાષ્ટ્રની બોર્ડર લાગે છે. બધી બોર્ડરોથી કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં આવે છે પણ એની પોલીસ કે સરકાર એને રોકતી નથી. કારણ કે દર મહિને નિયમિત કરોડો રૂપિયાનું હપ્તું મળે છે. એ એમની હપ્તાખોરીને કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થયું. આજે નગરપાલિકાના ભ્રષ્ટાચારની વાત કરી, તમે જોઈ શકો છો કે જે એસટી નિગમની માલિકીની જગ્યા પર નગરપાલિકાએ દુકાનો બનાવીને વેચી દીધી. આ જ નગરપાલિકામાં લોકો ટેક્સ ભરે છે પણ એના પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું, સફાઈની વ્યવસ્થા નથી થતી. અનેક વિસ્તારો જે ગરીબ વિસ્તારો છે એમાં આજે પણ પાયાની સુવિધાઓ નથી મળતી. ત્યારે એક બાજુ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, બેરોજગારી છે, ભ્રષ્ટાચાર છે, પોલીસ અને પ્રશાસન કોઈની વાત સાંભળતી નથી અને સરકારમાં કોઈ સુનવાઈ થતી નથી. એ સંજોગોમાં લોકો આ જનાક્રોશ યાત્રાના મંચ પર આવી અને પોતાની વાત રજૂઆતો કરી રહ્યા છે. અમે કહીએ કે વિધાનસભા કૂચ કરવા તૈયાર છો ને, અહિંસક રીતે ગાંધી માર્ગે લડીના નવા અંગ્રેજો સામે લડવા તૈયાર છો કે નહીં? તો બધા જ એકી અવાજે કહી રહ્યા છે કે તૈયાર છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આ જનાક્રોશ યાત્રા ગુજરાતમાં એક નવી ક્રાંતિ લાવવા જઈ રહી છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી 2027માં જે પરિવર્તન થવાનું છે એનો શંખનાદ ગુજરાતની જનતા યાત્રાના માધ્યમથી ફૂંકી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ લાંબા સમયથી નબળી પડી ગઈ હોવાની ચર્ચાઓ વચ્ચે હવે કોંગ્રેસ ફરીથી સક્રિય થવાના પ્રયાસ થઈ રહ્યા છે અને જનાક્રોશ યાત્રા તેના ભાગરૂપે જોવામાં આવી રહી છે. ખેડૂતોનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય કે સ્થાનિક નાગરિકોના પાયાની સુવિધાઓનો પ્રશ્ન હોય, કોંગ્રેસ તમામ મુદ્દાઓ પર ખુલ્લેઆમ સરકાર સામે પ્રહાર કરી રહી છે. પરંતુ મુખ્ય સવાલ એ છે કે શું ફક્ત ભાષણો અને યાત્રાઓથી લોકોનો વિશ્વાસ જીતી શકે? શું કોંગ્રેસ જમીન સ્તરે સંગઠન મજબૂત બનાવી શકશે અને શું આ જનાક્રોશ યાત્રાનો કોઈ રાજકીય ફાયદો આવનારી ચૂંટણીમાં જોવા મળશે કે નહીં? હવે જોવાનું રહ્યું કોંગ્રેસની આ આક્રમક રાજનીતિ આગળ કેટલી અસરકારક સાબિત થાય છે.
તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.